तो मित्रों तमाરું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। અને આજે મિત્રો આપણે ધોરણ જે 9 છે અને બીજા બધા માટે પણ એક ટોપિક લઈને આવ્યા છે, એ છે કાર્ય, ઉર્જા અને પાવર। જે ચેપ્ટર નંબર 11 છે એમાંથી પહેલો જે ટોપિક છે કાર્ય। આજે આપણે સમજીશું કાર્ય શું છે અને કાર્યને વિસ્તારપૂર્વક સમજીશું કે કાર્યની અંદર શેનો સમાવેશ થાય છે, શેનો સમાવેશ નહીં થતો, અને કાર્ય ક્યારે થયું કહેવાય, કાર્ય ક્યારે ના થયું કહેવાય। ઓકે, तो लेट्स बिगिन विथ सम कार्य। ओके, तो मित्रों कार्यनी बात आवे तो पहलो मन में प्रश्न ए थाय छे कि कार्य क्यारे थयुं कहेवाय, के कार्य ए आपणी रोजिंदी भाषा में वपरातो एक एवो शब्द छे जे वैज्ञानिक रीते जोवा जईए तो घणी बधी वखत कार्य थयुं पण नथी कहेवातुं। एक्जाम्पल हूँ तमने समजावुं कि धारो कि तमे तमारा मम्मी पप्पा तमने कहे कि बेटा थोड़ुंक भणवानुं कार्य करी ले, बराबर ने? तमे भणवा बैठो छो, तमे दाखला गणो छो, तमे वाँचो छो, तमे मोढे करो छो, तो वैज्ञानिक दृष्टिए शुं तमे कोई कार्य कर्युं? ना मुन्ना ना, तमे जरा पण कोई कार्य नथी कर्युं। वैज्ञानिक दृष्टिए कार्य करवुं ए बिल्कुल अलग वस्तु छे। एने आपणे समजीशुं कि वैज्ञानिक दृष्टिए कार्य करवुं शुं कहेवाय। ओके, घणी बधी वस्तुओ छे जेमां આપણે એને કહીએ છીએ કે આ કાર્ય કરો, બરાબર ને, પણ એકચ્યુઅલી આ કાર્ય હોતું નથી। ઓકે, ધારો કે કોઈને કીધું હોય કે બેટા નાના ભાઈનું ધ્યાન રાખ, બરાબર ને, તો એ પણ એક આપણી દ્રષ્ટિએ કાર્ય છે, પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ય નથી। તો આપણે સમજીશું વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્ય શું કહેવાય, જે આપણે એક્ઝામમાં પણ કામમાં આવશે ને આપણે આગળ ભણતરમાં બી કામમાં આવશે। ઓકે, તો કાર્ય એટલે શું કે કાર્ય એટલે બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતર, બરાબર ને? જો બળ લાગતું હોય અને બળની દિશામાં સ્થાનાંતર થતું હોય, જો કોઈ પદાર્થ પર બળ લગાડવામાં આવે અને તેનું સ્થાનાંતર બળની દિશામાં થાય, હું તમને દોરીને સમજાવું। તો મિત્રો આપણે કાર્યને સમજીશું આકૃતિ દોરીને। ધારો કે આપણી પાસે એક પદાર્થ છે, આ એક બોક્સ છે, એના પર આપણે F જેટલું બળ લગાડીએ છીએ। હાઉ મચ? F એટલે ફોર્સ, અને એનું સ્થાનાંતર આ ખસીને અહીંયા આવે છે। હું તમને બને એટલી સાદી ભાષામાં સમજાવીશ, ધ્યાન રાખજો એટલે તમને ખ્યાલ આવી જાય। અહીંયાથી આ ખસીને અહીંયા આવે છે, આપણે બળ લગાડી છે અને ખસીને અહીંયાથી અહીંયા આવે છે, અને સ્થાનાંતર કરે છે S જેટલું ડિસ્પ્લેસમેન્ટ, એટલે અહીંયાથી આ ખસે છે, આટલું જે ડિસ્ટન્સ છે સમજી લો S જેટલું સ્થાનાંતર કરે છે। તો કાર્યની જે વ્યાખ્યા છે, કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં થતા સ્થાનાંતરને શું કહે છે? કાર્ય। તો કાર્ય જેને ઇંગ્લિશમાં કહેવાય વર્ક, અને બળ જેને કહેવાય F, અને સ્થાનાંતર એટલે S। તો કાર્યનું જે સૂત્ર થઈ ગયું છે W બરાબર Fs, જેમાં બળનું એકમ છે તમને ખબર જ છે ન્યૂટન છે, અને સ્થાનાંતરનો એકમ છે મીટર છે। તો એને ન્યૂટન મીટર એનું જે કહી શકીએ છીએ ન્યૂટન મીટર, પણ જનરલી કાર્યનું જે એકમ છે ન્યૂટન મીટર એને જૂલમાં રાખવામાં આવે છે, 1 જૂલ। હવે આ પણ તમને કારણ કહી દઉં જૂલ કેમ રાખવામાં આવે છે, સમજાવી દઉં છું, બરાબર છે? ઓકે, તો યાદ રાખજો મિત્રો, કાર્યનું જે મેઇન એકમ છે જૂલ છે, અને જૂલ 1 જૂલ કાર્ય ક્યારે થયું કહેવાય એ પણ તમને આવડવું જોઈએ। અને ન્યૂટન મીટર કેમ નથી લેતા એ પણ કહી દઈએ। જનરલી કાર્યને ન્યૂટન મીટરમાં એટલા માટે નહીં દર્શાવતા કે કાર્ય ન્યૂટન મીટર ટોર્ક જે આવે છે, ભૌતિક વિજ્ઞાનમાં બીજી પણ શબ્દ છે ટોર્ક, એનો પણ એકમ ન્યૂટન મીટર થાય છે। એટલે જ્યારે ન્યૂટન મીટર ઉલ્લેખ કરવામાં આવે તો ટોર્ક સમજીએ કે કાર્ય સમજીએ એવું કન્ફ્યુઝન ના થાય, એટલે એસઆઈ સિસ્ટમમાં બરાબર ને જે છે એમાં કાર્યનો એકમને જૂલ લેવામાં આવે છે। જૂલ એ ઉર્જાનો જ એકમ છે, તો જૂલ એ કાર્યનો એકમ છે। અને તમને પૂછે કે 1 જૂલ કાર્ય ક્યારે થયું કહેવાય, તો તમારે કહેવાનું કે ભાઈ જો કોઈ પદાર્થ પર 1 ન્યૂટન જેટલો બળ લગાડીને તેનું સ્થાનાંતર 1 મીટર જેટલું થાય, ધારો કે આ એક પદાર્થ છે, આના પર આપણે 1 ન્યૂટન બળ લગાડીએ અને આ 1 મીટર જેટલું ખસી જાય, તો 1 જૂલ કાર્ય થયું કહેવાય। કોઈ પદાર્થ પર 1 ન્યૂટન બળ લગાડીને તેનું સ્થાનાંતર 1 જૂલ જેટલું થાય તો 1 મીટર જેટલું થાય તો 1 જૂલ કાર્ય થયું કહેવાય। ઓકે, અને કાર્યનો એકમ શું થઈ ગયો? એસઆઈ એકમ જૂલ છે। અને યાદ રાખજો મિત્રો, આ જે કાર્યનો એસઆઈ એકમ છે અદિશ રાશિ છે। જો બળ સદિશ છે, સ્થાનાંતર સદિશ છે, પણ એનાથી બનતો જે કાર્ય છે એ અદિશ રાશિ છે। હવે તમને એ પણ ખબર હોવી જોઈએ કે સદિશ રાશિ અને અદિશ રાશિ કોને કહેવાય? સદિશ રાશિ એટલે એવી રાશિ જેમને રાશિને દર્શાવવા માટે મૂલ્ય ઉપરાંત દિશાની પણ જરૂર છે। ધારો કે કોઈ પણ એક સદિશ રાશિ લઈએ, વેગ લઈ લઈએ, સદિશ રાશિ છે કે ભાઈ કોઈ વસ્તુમાં દિશા બહુ જરૂરી છે એમાં દર્શાવવા માટે, એને કહેવાય સદિશ, અને જેમાં દિશાની જરૂર નથી એને કહેવાય અદિશ। ધારો કે ટાઈમ લઈ લો, સમય લઈ લો, એમાં અદિશ છે, એમાં ટાઈમમાં કોઈ દિશાની કોઈ જરૂર નથી, પણ વેગ, પ્રવેગ, વેગમાન એમાં દિશાની જરૂર છે। ઓકે, તો સદિશ રાશિ છે
આ કાર્ય શું છે? અદિશ રાશિ છે. અને બીજું એક વસ્તુ કહીએ કે હવે આ ચોપડીમાં તમારો ઉલ્લેખ નથી પણ તમને કહી દઉં છું કે કાર્યમાં હંમેશા દિશા બહુ મહત્વની છે. એટલે કઈ દિશામાં? બળની દિશા બહુ મહત્વની છે. બળની દિશામાં જે બળ લાગે છે એનું હું સમજાવી દઉં તમને ઉદાહરણ. મિત્રો, કાર્ય ક્યારે થયું કહેવાય અને ક્યારે ના થયું કહેવાય બહુ સમજવું જરૂરી છે કે જ્યારે બળ લાગતું અને બળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો કાર્ય થયું કહેવાય. એક ઉદાહરણ આપું તમને. મિત્રો, કાર્યનું જે સૂત્ર છે W બરાબર Fs, એની થોડી માહિતી આપી દઉં કે આ સૂત્રમાં બળ અને સ્થાનાંતરમાંથી કોઈ પણ એક 0 હશે તો કાર્ય 0 થઈ જશે. ધારો કે બળ 0 હોય, F 0 હોય તો બી કાર્ય શું થઈ જશે? 0. W શું થઈ જશે? 0, કે આ બંને ગુણાકારમાં છે. અને જો S 0 હશે તો પણ W શું થઈ જશે? 0. હવે આને સમજીએ શું કહેવા માંગે છે. તમને પ્રેક્ટિકલ ઉદાહરણ સમજાવું કે ધારો કે બળ 0 હોય. એક્ઝામ્પલ સમજીએ આપણે. પહેલા તો સમજી લઈએ કે સ્થાનાંતર 0 હોય. ધારો કે તમે રેલવે સ્ટેશન પર ગયા છો અને તમારી ઈચ્છા થઈ કે ભાઈ મારે છે ને આ રેલવે એન્જિનનો ધક્કો મારું છું અને કોઈ તમે રેલવે એન્જિનને ધક્કો મારો પણ એનું સ્થાનાંતર થતું નથી. તમે બહુ તાકાત લગાવી પણ સ્થાનાંતર થતું નથી. અહીંયા તમે બળ તો લગાવ્યો છે પણ એનું શું સ્થાનાંતર થયું છે? નહીં. તો એનું સ્થાનાંતર 0 છે. માટે 0 ગુણ્યા બળ એટલે કાર્ય શું થઈ જશે? 0 થઈ જશે. બીજું, હવે થોડી વાર પછી રેલવે એન્જિન ચાલુ થઈ જાય છે, ચાલવા લાગે છે, તો શું કાર્ય થયું કહેવાય? ના મુન્ના ના, અહીંયા પણ નહીં થયું. કારણ કે આ જે રેલવે એન્જિન ચાલુ છે એને અંદરના બળતણના દહનથી ચાલુ છે. એનાથી બહારથી કોઈ બળ લગાડવામાં આવ્યું નથી. એટલે અંદરની ઉર્જાથી ચાલે છે. એટલે અહીંયા બળ શું છે? 0 છે. સ્થાનાંતર ભલે થતું પણ બળ શું છે? 0. તો પણ અહીંયા કાર્ય થયું કહેવાય નહીં. તો કાર્ય ક્યારે થયું કહેવાય? કે જ્યારે બળ લાગતું હોય અને બળની દિશામાં શું થતું હોય? સ્થાનાંતર. તો કાર્ય થયું કહેવાય. સમજી ગયા છો? આ યાદ રાખજો. અને હવે તમને આમાં સ્થાનાંતરની દિશા બહુ મહત્વની. તમે નાના છોકરાને પેલી ગામડાના છોકરાઓ કરતા હશે. નાના શહેરના છોકરાઓ તો આપણા બધા મોબાઈલમાં જ પડ્યા છે. ભાઈ મોબાઈલ છોડી દો. તો આ જે નાના છોકરાઓ છે એ ગાડી, જે રમકડાની ગાડીને, ધારો કે એક રમકડાની ગાડી છે આ. તો મિત્રો, આ જે નાનો છોકરો છે એ ગાડી પર જે આ દિશામાં બળ લગાવી રહ્યો છે, તો શું એને જેટલું બળ લગાવે છે એટલો જ આ કાર્યમાં રૂપાંતરિત થાય છે? ના મુન્ના ના. કારણ કે સમજો હવે તમે કે આ ગાડી સ્થાનાંતર થાય છે આ દિશામાં, બરાબર ને? બળ લાગે છે આ દિશામાં. એટલે સ્થાનાંતરની દિશા છે, બળની દિશા છે, એટલે એક ખૂણો બને છે. હવે ધ્યાન રાખજો, તમારી બુકમાં આ ખૂણા વિશે માહિતી નહીં આપી પણ હું તમને આપી દઉં. Fs કાર્ય જ્યારે ખૂણો બનાવતો હોય તો cos થીટા, આ સૂત્ર યાદ રાખજો, Fs cos થીટા. હવે અહીંયા એક વસ્તુ નોંધજો કે ધારો કે આ છોકરો જેમ જેમ ગાડીને નીચે તરફ વાળશે, ધારો કે છોકરો નીચે તરફ કરશે આમ, બરાબર ને? મિત્રો, કાર્યની અંદર દિશા બહુ મહત્વની છે. ધારો કે તમે જોયું હશે કે એક્ઝામ્પલ આપું. ધારો કે તમારી પાસે કાર છે. કારને તમે છે ને આમ ધક્કો મારો, આમ બંધ કાર છે, બરાબર? બંધ હે મોટર કાર, બરાબર ને? તો આમ જ્યારે ધક્કો મારો છો તો કાર જલ્દી સ્થાનાંતર કરશે. પણ તમે આમ ઉપર રહીને આમ ધક્કો દબાવો આમ ઉપરથી આમ, તો વધારે સ્થાનાંતર નહીં કરે. એ રીતે તમે જો કરાટેમાં જે પેલા માણસો હોય છે જે પંચ મારશે, કિક મારશે, એ આમ સીધી દિશામાં એટલે આમ કાર્ય કરવાનું કરે છે. આમ સામેવાળા વ્યક્તિને આમ મારવાનો પ્રયત્ન કરે છે. જેથી શું થાય કે એનું સ્થાનાંતર મહત્તમ, ભાગે ઓછું, સ્થાનાંતર મહત્તમ થાય. બરાબર ને? ઓકે. તમારો મિત્ર પણ તમને બહુ હેરાન કરતો, તમારે એક જ ડાયલોગ બનો, તારી વક્ર સપાટી પર લંબ દિશામાં પ્રહાર કરીશ ને તો તારા પર મહત્તમ કાર્ય થશે ને બહુ સ્થાનાંતર થઈ જશે તારું. બરાબર ને? એટલે યાદ રાખજો. તો અહીંયા સમજો કે આ જે ખૂણો છે આ બહુ કામની વસ્તુ છે, ધ્યાનથી જોજો. ધારો કે આ ખૂણો મોટો થઈ જાય, આમ સ્થાનાંતર આપણે આમ કરાવવું છે, આપણે વસ્તુ આમ લઈ જઈએ છીએ અને આપણે બળ આમ લગાવીશું. ધારો કે આ દોરી આને આ ઉપર કરી દે આમ, તો શું થશે? તો એ થશે કે આ જે છે ખૂણો કેટલાનો થઈ ગયો ભાઈ? 90નો થઈ ગયો છે. તમે જોઈ શકો છો આ બાજુ છે બળ, આ બાજુ સ્થાનાંતર. આ દોરીને ઉપર લઈ લે, પછી આગળ જાવ, આમ લઈ જવા માંગશે તો જશે? નહીં જશે. તો થીટા જ્યારે 90નો હોય ને તો કાર્ય 0 થઈ જશે. આટલું યાદ રાખજો. કારણ કે અહીંયા થીટા 90 મૂકશો તો કાર્ય 0 થઈ જશે. અને ધારો કે આને
આ બાજુ જ ગાડીને આ બાજુ લઈ જવું છે અને આ દિશામાં જ બળ લગાવે છે. સમજી લો કે આ દિશામાં જ એને બળ લગાડે છે અને આ દિશામાં સ્થાનાંતર કરે છે. દોરીને આમ ખેંચે છે નીચે બેસીને આમ, તો એના પર શું થશે? ખૂણો, બળનો ખૂણો અને સ્થાનાંતરનો ખૂણો 0 થઈ જશે. તો થીટા બરાબર શું થઈ જશે? 0. તો કાર્ય અહીંયા તમે 0 મૂકશો તો cos 0 ની કિંમત થાય 1. એ તરફ રાખજો, cos 0 ની કિંમત શું થાય? 1. અને કાર્ય થઈ જશે મહત્તમ. તો તમને એક પ્રશ્ન પૂછી છે કે ભાઈ કાર્ય મહત્તમ થાય એના માટે ખૂણો કેટલાનો હોવો જોઈએ? 0 નો. કોની વચ્ચેનો? બળ અને સ્થાનાંતર વચ્ચેનો. અને કાર્ય 0 થાય તો ક્યારે 0 થશે? બળ ઉપર લાગતો હોય અને તમારે સ્થાનાંતર આમ કરાવો તો કાર્ય થશે નહીં. ઓકે, તો કાર્ય વિશે આ એક્સ્ટ્રા માહિતી મેં પણ તમને આપી દીધી છે. આશા રાખું તમને ખ્યાલ આવી ગયો છે. બાકી કાર્ય બહુ કામની વસ્તુ છે, બરાબર, સમજી લેજો, બહુ આગળ પણ કામમાં આવશે. કોઈ પણ તમારા મનમાં પ્રશ્ન હોય તો મને જરૂર જણાવજો. બીજા આ ચેપ્ટરના બાકીના જે ગતિ ઉર્જા છે, સ્થિતિ ઉર્જા, બધું તમને આગળ મળતું રહેશે. પણ આને વિડીયોને લાઇક અને શેર જરૂર કરશો. અને જો તમે કોઈ પણ ધોરણના હોય તમને આ 100% ખબર પડી ગઈ હશે તો તૈયારી કરો, આગળ વધો, સાયન્સમાં સમજો.